રાજકોટ એમ્સમાં વિદ્યાર્થી તબીબની આત્મહત્યાનો મામલામાં ડીસીપી ઝોન 2 રાકેશ દેસાઈએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા 5 વિદ્યાર્થી તબીબો મૃતકને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતા હતા। સુસાઇડ નોટમાં પણ મારપીટ કરવામાં આવતી હોવાનો ઉલ્લેખ મળ્યો હતો। સુસાઇડ નોટના આધારે પોલીસે 5 વિદ્યાર્થી તબીબોની ધરપકડ કરી હતી। જો કે પોલીસ દ્વારા આ 5 આરોપીઓના રિમાન્ડ માંગવામાં આવ્યા નથી। આ ઘટનામાં એમ્સના સત્તાધીશો, પ્રોફેસરો અને વહીવટી સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવશે। મૃતક રતનલાલનું અગાઉ એમ્સ હોસ્પિટલ દ્વારા કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું। સ્ટાફને તેની ડિપ્રેશનની સ્થિતિ અંગે જાણ હોવાની પણ માહિતી સામે આવી છે। ફરિયાદ નોંધાયા બાદ ગણતરીની કલાકોમાં જ પોલીસે 5 ભાવિ તબીબોને ઝડપી કાર્યવાહી કરીને ધરપકડ કરી હતી। આ ગુનાની તપાસ એસીપી SC ST સેલ દ્વારા ચલાવવામાં આવી રહી છે અને આના અનુસંધાને ફરિયાદમાં જણાવેલા 5 આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। સુસાઇડ નોટમાં જણાવ્યા મુજબ આ મરણ જનારને 5 આરોપીઓ દ્વારા શારીરિક અને માનસિક પ્રતાડના કરવામાં આવતી હતી તેવું જણાવેલું છે। સુસાઇડ નોટ છે પ્લસ એના કોલેજમાં જે ફરિયાદ કરેલી છે આ બધા મુદ્દાના આધારે તપાસ ચાલુ છે। એ બાબતનો જ ઉલ્લેખ છે। આ 5 આરોપીઓના નામ લખેલા છે અને એના દ્વારા શારીરિક અને માનસિક પ્રતાડના આપવાનો ઉલ્લેખ છે।